સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં એરપોર્ટ પરથી ડીઆરઆઈએ ઝડપેલા ડ્રગ્સના કેસમાં ડ્રગ્સના જથ્થા સાથે આધારે હવે ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરની ફેક્ટરીમાંથી વધુ ડ્રગ્સનો જથ્થો તો કેમિકલના નામે આવેલા પાર્સલમાંથી આ ડ્રગ્સ ઝડપાઈ ગયું છે। બેંકોક થાઈલેન્ડમાં પહોંચાડવાનો હતો ડ્રગ્સનો જથ્થો। ફેક્ટરીમાં તપાસ કરતા 46 કિલો ડ્રગ્સનું પાવડર મળી આવ્યું છે, જેમાં કાચો માલ અને અન્ય ચીજ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે અને આ હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। એરપોર્ટ પરથી ડીઆરઆઈએ ઝડપેલા ડ્રગ્સના કેસના આધારે હવે ડ્રગ્સના જથ્થાના આધારે ડીઆરઆઈએ આ વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરની ફેક્ટરીમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો હતો। મેગશ્રી એગ્રી ફાર્મા કંપનીમાં ડ્રગ્સ બનતો હોવાની વિગત છે અને કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં કેવી રીતે આ કેમિકલની કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું। કેમિકલ ફેક્ટરીની આડમાં જ્યાં ડ્રગ્સ બનતું હતું અને ત્યાં ડીઆરઆઈએ દરોડા પાડ્યા હતા। ગાંધીનગરના દહેગામ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક જે વસાહત છે ત્યાં ફેક્ટરી આવેલી છે ને તે હું આપને પહેલા એ બતાવવા માંગીશ કે પહેલા આ ફેક્ટરી છે કે જ્યાં કેમિકલ એટલે કે જે લાયસન્સ વાળું અલગ અલગ કેમિકલ છે તે બનતું હતું, પરંતુ આ જ ફેક્ટરીનું જે કમ્પાઉન્ડ છે તેની બાજુમાં એક અલગ પતરાનો શેડ ઊભો કરવામાં આવ્યો છે અને અહીં ડ્રગ્સ બનાવવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી। કેટલા સમયથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે તપાસમાં બહાર આવશે, પરંતુ TV9 ની ટીમ પહેલા આપને આ ફેક્ટરી બતાવશે કે જ્યાં ડ્રગ્સ બનતું હતું, ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી। જે રીતના કેમિકલની ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનતું હતું અને આ ડ્રગ્સ છે તે વિદેશ મોકલવામાં આવતું હતું। આ વિદેશ છે બેંકોક જે છે આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવતો હતો। જ્યારે ડીઆરઆઈ દ્વારા અહીં સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા ત્યારે અહીંથી પણ જે છે કાચો માલ અને ડ્રગ્સ બનાવવાનો પાવડર છે તે મળી આવ્યો છે। અત્યારે તો આ જગ્યા છે તેને સીલ કરી દેવામાં આવી છે। હવે અહીં જે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે, પરંતુ 3 લોકોની જે ધરપકડ કરી છે, મુખ્ય 3 આરોપીઓ છે કે જે ડ્રગ્સ બનાવવામાં સામેલ હતા, આ ત્રણેયની ડીઆરઆઈ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। હવે આ તમામની પૂછપરછ કરવામાં આવશે, કેટલા સમયથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, કઈ ડ્રગ્સ બનાવવા માટેની પ્રક્રિયાઓ છે તે અહીં થતી હતી, આ ઉપરાંત જે છે ક્યાં દેશોમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું, આ તમામ જે વિગતો છે તે હવે પોલીસ અને ડીઆરઆઈ મેળવશે। ત્યારબાદ ચોંકાવનારા ખુલાસાઓ પણ થશે, પરંતુ મહત્વનું છે કે અત્યારે કે જે કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનતું હતું, એક અલગથી પતરાનો શેડ ઊભો કરવામાં આવ્યો હતો, ત્યાં આ પ્રમાણેના મશીનરીઓ રાખવામાં આવી હતી અને આ જ મશીનરીઓ દ્વારા જે ડ્રગ્સ બનાવવાના અલગ અલગ સ્ટેપ્સ હોય છે, અલગ અલગ પદ્ધતિ હોય છે, અલગ અલગ પ્રક્રિયા હોય છે તે અહીં થતી હતી અને અહીં ડીઆરઆઈએ દરોડો પાડી અને કાચો માલ અને અન્ય વસ્તુઓ છે તે જપ્ત કરી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર। તો દહેગામની મેઘશ્રી એગ્રી ફાર્માના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું। કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું। કેમિકલ કંપનીના કમ્પાઉન્ડમાં ડ્રગ્સ બનાવવા એક અલગ શેડ પણ ઊભો કરવામાં આવ્યો હતો અને કેમિકલના નામે આવેલા પાર્સલમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું અને બેંકોક થાઈલેન્ડમાં આ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાનો હતો તેવી પણ વિગતો છે। ફેક્ટરીમાં તપાસ કરતા 46 કિલો ડ્રગ્સનો પાવડર મળી આવ્યો હતો। એ સિવાય કાચો માલ અને અન્ય ચીજ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। તો એ પણ અમે તમને જણાવીએ કે ચીજ વસ્તુઓ તો જપ્ત કરી હવે વધુ વિગતો પોલીસ દ્વારા હાથ ધરાઈ છે।
ડીઆરઆઈ દ્વારા અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે ને તેની તપાસ છેક ગાંધીનગર સુધી પહોંચી છે. ગાંધીનગરની આ ફેક્ટરી છે કે ત્યાં ડ્રગ્સ છે ગેરકાયદેસર રીતે બનતું હતું. કેમિકલની ફેક્ટરીની આડમાં છે આ ડ્રગ્સ બનતું હતું. જ્યારે ડીઆરઆઈએ જે કાર્ગો કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો ત્યાંથી 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યું હતું. આ જે ડ્રગ્સ છે તે બેંકોક અને થાઇલેન્ડમાં જવાનું હતું. જે પાર્સલો હતા તેના આધારે ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ જે ડ્રગ્સનો જથ્થો છે જે પાર્સલ છે તે અહીં જે ખાસ કરીને દહેગામ ખાતે આવેલી એક ફેક્ટરી છે ત્યાંથી જે છે મોકલવામાં આવ્યો હતો અને અહીં તપાસ કરતા ડીઆરઆઈની ટીમને જે છે કાચો માલ મળી આવ્યો છે, ડ્રગ્સનો પાવડર મળી આવ્યો છે, જેને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ને આ જે 3 લોકો છે તેની ધરપકડ પણ કરી છે. મહત્વનું છે કે જે રીતે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા, અહીં એક ફેક્ટરી પણ ઝડપાઈ હતી. અહીંથી જે છે ડ્રગ્સ બનતું હતું કાયદેસર. અહીં કેમિકલ ઉત્પાદનની ફેક્ટરી છે પરંતુ તેની બાજુમાં એક અલગ શેડ ઊભો કરવામાં આવ્યો હતો ને ત્યાંથી જે છે ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. ડીઆરઆઈ દ્વારા જે 3 લોકોની ધરપકડ કરી છે તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે પરંતુ અત્યારે તો બેંકોક અને થાઇલેન્ડ ખાતે આ જે કેટામાઇન ડ્રગ્સ છે તે જવાનું હતું અને 25 કરોડની કિંમતનું જે છે આ ડ્રગ્સ હતું. મહત્વનું છે કે ડીઆરઆઈ દ્વારા છેલ્લા 3 મહિનામાં સૌથી મોટા 3 અલગ અલગ ઓપરેશનો કરી અને અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સનો મોટો જથ્થો છે તે પકડી પાડ્યો છે. ત્યારે હવે 3 આરોપીની ધરપકડ બાદ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર. તો મેઘશ્રી નામની આ ફેક્ટરીમાં હાલ તો ડીઆરઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે રો મટીરિયલ હતું તેનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ હવે એ દ્રશ્યો અમે તમને આ કેમિકલ ફેક્ટરીના બતાવી રહ્યા છે કે જ્યાં કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને આ ડ્રગ્સ અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હતો. હું આવ્યો એના પછી 20 મિનિટ પછી રેડ પડી. શું કોની રેડ હતી, શું જોયું અહીંયા, શું થયું? એ તો કોણ અફસર હતા એ તો ખબર નહીં પણ એના પછી અમને તો બેહાડી દીધા હતા. પછી એના પછી તો એમની કાર્યવાહી કરીને જતા રહ્યા. આ ફેક્ટરીમાં શું બનતું હતું ખબર નહીં સાહેબ, હું તો નવો આવ્યો. ક્યારે આવ્યો તું? પરમ દિવસે. હા, ત્યારે જ આ થયું. હા. આ બધું સીલ કરી ગયા. શું હતું? કોને લઈ ગયા પોલીસ વાળા? પોલીસ વાળા 3 જણા લઈ જાય. કોણ છે એ? એક તો કેમિઝ હતો અને બીજા એક કોક સેટ હતા, મને ખબર નહીં. હું નવો આવ્યો.